અક્ષર 39 સર્વે ભૂતોનું બીજ સનાતન પરમપિતા પરમાત્મા છે. પ્રથમ તે બીજ વડે પરમાત્માએ આ સૃષ્ટિ બનાવી છે. જે લોકો શરીરને જાણે છે તે શરીરની ગતિને જાણે છે. તે લોકો પરમાત્માની ગતિને જાણે છે અને પરમાત્માની ગતિને માને છે. તે પરમાત્માએ જે શરીરમાં જેવું બીજ વાવ્યું હોય ત્યાં તે શરીર બને છે, પરંતુ તે શરીર બીજા સર્વે શરીરથી જુદું હોય છે. છતાં તે દરેક શરીરો આજુબાજુમાં ભેગા રહે છે. તે પોતાના શરીરની ગતિને જે જાણતો નથી તે શરીરના મોહને છોડી શકતો નથી. તે જડ શરીરને જ ચેતન સજીવન કરનાર આત્મા છે. તેમાં વળી આત્માને જ્ઞાન આપનાર પરમાત્મા છે. તે પરમાત્માને જે સમજી શકે છે તેને સદ્ગુરુ કહેવાય છે અને તેમના શરણે જવાથી લોકોને અખંડ સુખની પ્રાપ્તિ થાય છે. જે આ સુરતા વડે પરમાત્મામાં પુરાવવું તે ધન કહેવાય છે, એ મૂડી કહેવાય છે, એ આભામંડળ કહો કે ઓજસ કહેવાય છે. તે સ્ત્રીના સંગથી જ સાચું આ સુરતાનું ધન ખૂટી જાય છે, તે નાશ થાય છે. સ્ત્રીના સંગથી વીર્યરૂપી પિતાનો નાશ થાય છે. તે 120 વર્ષના આયુષ્યમાં 64 વર્ષ સુધી પુરુષના શરીરમાં સ્ત્રીના વિષયની કામના હોય છે. તે 64 વર્ષના 23,680 દિવસો થાય છે. એટલા દિવસ સુધી વીર્ય વાપરવાથી પુરુષમાં શક્તિ રહેતી નથી. પ્રત્યેક પુરુષના દરેક વીર્ય બિંદુમાં 4 અંતકરણ, 10 ઇન્દ્રિયો, 3 ગુણ અને 5 તત્વો વગેરે સર્વે વીર્યના બિંદુમાંથી જાય છે. અને સાથે આત્માની આ સુરતા, જ્ઞાન અને પ્રેમ તે દરેક વીર્ય બિંદુમાં જાય છે. અને વિશ્વના મહાન પુરુષો આ નાશવંત પદાર્થમાં જ ફસાયેલા હોય છે. તે પરમાત્માને કેવી રીતે યાદ કરે? વળી દેવો જે ઇન્દ્ર રાજા, બ્રહ્માજી, વિષ્ણુ, શંકર વગેરે મોટા દેવો પણ આ નાશવંત માયાના પદાર્થમાં જ આનંદ માણેલો છે. તેથી પરમાત્માને કોઈક જ જાણતા નથી. અને અજ્ઞાની ગુરુઓ એ પરમાત્માના જ્ઞાન સિવાયના 3 ગુણો બ્રહ્માજી, વિષ્ણુ, મહાદેવનું વખાણનું વર્ણન કરીને પોતાના સંપ્રદાયના પંથના જ વાડામાં ફસાવે છે. શરીરની 10 ઇન્દ્રિયો તે બાળક છે અને સુરતા તે માતા છે. કીડી તે બ્રહ્માજી